ઉત્તરાયણના પાવન પર્વની જૂનાગઢમાં રંગેચંગે ઉજવણી થઈ। લોકોએ પોતાના પરિવાર અને મિત્રમંડળ સાથે ધાબા ઉપર ભેગા થઈ ડીજેના તાલે પતંગ ચગાવી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી। શહેરમાં છેલ્લા 5 વર્ષથી ઉત્તરાયણ પર્વને લઈ પતંગબાજનો ક્રેઝ સતત વધી રહ્યો છે। યુવાનો તેમજ બાળકોમાં પતંગ ઉડાડવાનો ઉત્સાહ છે। ધાબા પર પરિવારજનો અને મિત્રમંડળ સાથે માંડવીની ચીકી સહિતના પરંપરાગત નાસ્તાનો આનંદ સૌએ માણ્યો। તો પરંપરાગત રંગબેરંગી પતંગોથી આકાશ રંગબેરંગી અવનવા ડિઝાઇનના પતંગથી શોભાયમાન બન્યું। સમગ્ર શહેરમાં ઉત્તરાયણના ઉત્સવનો માહોલ છવાયો। લોકોએ આનંદ ઉત્સાહ સાથે પરંપરાગત પર્વની ઉજવણી કરી। ઉત્તરાયણનો માહોલ એકદમથી જામેલો છે। ગુજરાતના બીજા શહેરોની સાથે હવે જૂનાગઢ પણ ઉત્તરાયણના રંગે રંગાતું જાય છે અને જૂનાગઢમાં જે પહેલાં ઓછી પતંગ ઉડતી તેવું કહેવામાં આવતું હતું તેની જગ્યાએ હવે ફૂલ પતંગ ઉડી રહી છે। સવારથી અમે ધાબા ઉપર આવી ગયા છીએ અને મિત્રો સાથે, કુટુંબીઓ સાથે અને ભાઈઓ દોસ્તારો સાથે પતંગો ઉડાવી રહ્યા છીએ। તલ, ચીક્કી, લાડવા વગેરે મિજબાનીનો આનંદ માણી રહ્યા છીએ અને જૂનાગઢમાં હવે ઉત્તરાયણ ફૂલ જામતી જાય છે અને જે આગળના વર્ષોમાં પણ ઉત્તરાયણ આ રીતે જ જૂનાગઢમાં હવે વધતી જશે તેવું મને લાગી રહ્યું છે। જે ઉત્તરાયણ વિશે વાત કરું તો ઉત્તરાયણ આ વખતેની તો કંઈક અલગ જ નજારો જોવા મળે છે। છેલ્લા વર્ષોમાં તો કોઈ અહીંયા બહુ જૂનાગઢમાં એટલો પતંગનો ક્રેઝ હતો નહીં, પણ આ વખતે જે ક્રેઝ જણાય છે એ ખરેખર અદ્ભુત છે। લોકો સવારના ધાબે ચડી ગયા છે, પરિવાર સાથે બહુ મજા માણી રહ્યા છે। ચીક્કી છે, લાડવા છે, એનો આજે અદ્ભુત આનંદ માણી રહ્યા છે। ડીજેમાં બધા આજે તાલે ઘૂમી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે, મોજ માણી રહ્યા છીએ। બધા પરિવાર સાથે આનંદ કરે છે અને આ ખૂબ જ સારું દ્રશ્ય છે, કેમ કે આ ક્રેઝ ક્યારેય જૂનાગઢમાં જોવા નહોતો મળ્યો આની પહેલાં, પણ હમણાં 5-6 વર્ષથી સરસ ક્રેઝ જાગ્યો છે અને જોવા પણ મળે છે। બાકી આપણે જોઈએ તો રાજકોટ, અમદાવાદ બરાબર એ જે ફિલિંગ છે એ આ વખતે જૂનાગઢમાં જોવા મળી છે અને ખૂબ જ સારો અદ્ભુત આનંદ આવી રહ્યો છે ઉત્તરાયણ